આમોદ તાલુકાના ઉછાણ ગામે સરકારી ગૌ અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી. જેના અનુસંધાનમાં પોલીસને ઉછાણ ગામની ભાગોળે સાંપા પાટિયા તરફ જતા એક લાલ કલરના ટ્રેક્ટરની સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઉભેલી ટ્રેક્ટર નંબર GJ16BK8233 જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ શનાભાઈ રાઠોડ છે. જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા થેલી નંગ 28 તથા ઘઉં થેલી નંગ 19 આમ કુલ થેલી નંગ 47 જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર, ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ ને જણાવેલ, જેથી સદર માલિકને બોલાવતા તેઓએ અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમજ અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવો ન હતો. જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું. જેમાં કુલ વજન 2352 કિલોગ્રામ થયું હતું. જે 1 કિલોના ₹30 લેખે કુલ કિંમત ₹70,560 નું અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું. તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિંમત ₹5 લાખ ગણી ₹5,70,560 નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઈસમો ઈશ્વર શનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ આમોદ.